નમસ્કાર S9 ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। ઉધના પટેલ નગરમાં વિદ્યાર્થીની છેડતી કરતા રોમિયોને લોકોએ ઢીબી નાખી જેલ ભેગો કર્યો। બારડોલી પાસે કારમાં બેઠેલા ઈસમ કારની આગળ ઓઇલ ઢોળાયેલું છે કહી 1.5 લાખની મત્તા લઈ ફરાર। પાડીના પોણિયા વિસ્તારમાં મંદબુદ્ધિની યુવતી સાથે પાડોશીએ શારીરિક અડપલા કરતા ચકચાર। આશારામ અને નારાયણના 42 પોટલાઓ ખુલ્યા, કરોડોની સંપત્તિ બહાર આવી। અને ઉધના દાઉદનગર ખાતે રહેતા ઈસમની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પાલિકા ખાતે પણ 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું। મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સુરત શહેરમાં ચોક બજાર વિસ્તારમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પાલિકાના પદાધિકારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ સુરત મહાનગરપાલિકામાં પણ તમામ પદાધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું। આજના શહીદ દિવસને દેશભરમાં ગાંધી નિર્વાણ દિન તરીકે ઉજવવામાં આવે છે જેથી આજના દિવસે દેશમાં ઠેર ઠેર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। ઉધના પટેલ નગર ખાતે રહેતી એક કિશોરીને છેડતા રોડ રોમિયોને લોકોએ ઢીબી નાખી પોલીસના હવાલે કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ઉધના પટેલ નગર ખાતે રહેતી એક વિદ્યાર્થીની એક રોડ રોમિયો દ્વારા છેલ્લા 1 સપ્તાહથી છેડતી કરી તેની સાથે અભદ્ર ચેનચાળા કરતો હતો જેથી એક રોડ રોમિયોથી કંટાળી વિદ્યાર્થીને સ્કૂલ જવાનું પણ બંધ કરી દીધું હતું। જોકે તેની નજરે નહીં ચડતા આ રોડ રોમિયો તેના ઘર સુધી પહોંચી ગયો હતો અને ઘરની આજુબાજુ આંટાફેરા મારવા લાગ્યો હતો જેથી કંટાળેલી તેણીએ પરિવારજનો અને સ્થાનિકોને જાણ કરી હતી અને રોડ રોમિયોને પકડી પાડી બરોબરનો મેથી પાક ચખાડી તમામ રોમિયોગીરી બહાર काढ़ी नाखी पुलिस ने हवाले करता વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। हाँ, वो 8 दिन से मेरी लड़की को स्कूल पे आने जाने के टाइम पे छेड़ती थी और आज पब्लिक से वो पकड़ा भी गया है और मार भी खाया हुआ है और हम लोग अभी पुलिस स्टेशन पे लाके जमा किए उसको। ये छोकरा कहाँ रहता है? वहीं रहता है? छोकरा कभी बोलता था मेरी लड़की को गधा नगर में रहता है, आज पूछे तो सब लोग को बोलता है पटेल नगर में रहता हूँ और उसको कहाँ रहता है वो हमें मालूम नहीं है। तो किस तरह से पकड़ा गया? पकड़ा गया आज भी स्कूल उसको नहीं गया था और घर का आदमी मेरा लड़का जो उसको पकड़ लिए पब्लिक और मेरा भी भतीजा भी उसको पकड़ा है। બારડોલી ગાંધી રોડ પર એક દંપતી પોતાની કાર મૂકીને વીમા એજન્ટને મળવા જતા હતા તે વેળા એક ઈસમે ગાડીની આગળ ઓઇલ ઢોળાયું છે કહીને કારમાં મૂકેલા રૂપિયા 1.5 લાખની મત્તા પર હાથફેરો કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે। બારડોલીના પ્રજ્ઞા પાર્ક સોસાયટીમાં રહેતા કેશવ પટેલ પત્ની રમીલા સાથે ગાંધી રોડ નજીક LIC એજન્ટને મળવા ગયા હતા જ્યાં રમીલા પટેલ એજન્ટને મળવા ગયા હોવાથી કેશવ પટેલ કારમાં જ તેની રાહ જોઈ રહ્યા હતા તે વેળા એક અજાણ્યા ઈસમે કેશવને આવીને જણાવ્યું હતું કે તમારી કારની આગળ ઓઇલ ઢોળાયેલું છે જે જોવા કેશવ નીચે ઉતર્યો હતો। બસ આ જ તકનો લાભ ગઠિયાએ ઉઠાવી કારમાં મૂકેલા 1.5 લાખ રોકડા અને પાસપોર્ટ સહિતની મત્તા પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ કેશવ પટેલને થતાં તેમણે તરત બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। શું બન્યું છે આજે? રાકેશભાઈ પ્રજાપતિની ઓફિસે LICની ગયા ત્યાં ગાડીને ઓઇલ ઘટતું છે એમ કરીને જોવા ગયા એટલે પેલો જમણી સાઈડનો દરવાજો ખોલીને પાકીટ ઉપાડીને નીકળી ગયો। બ્લુ કલરનો પેન્ટ પહેરલો છે, વ્હાઇટ ને બ્લુ ઝાખા કલરનું શર્ટ પહેરલું, બૂટ પહેરલા છે, 1.5 લાખ રૂપિયા છે અંદર ને પાસપોર્ટ છે। જોકે ગઠિયાની આ તમામ કરતૂતો નજીક લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જતા પોલીસે ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે। મેહુલ ગીરનો રિપોર્ટ S9 ન્યૂઝ બારડોલી। પારડીના પોણિયા વિસ્તારમાં રહેતી એક મંદબુદ્ધિની યુવતી સાથે પાડોશમાં જ રહેતા યુવકે શારીરિક અડપલા કર્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। પારડી પોણિયા ગામ સ્થિત રેલવે કોલોનીમાં રહેતી એક 26 વર્ષીય મંદબુદ્ધિની યુવતી સાથે પાડોશમાં જ રહેતા વિષ્ણુ પટેલ નામના ઈસમે તેણીને ઘરમાં એકલી જોઈને તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તેણીને બાથમાં લઈને તેની સાથે શારીરિક અડપલા કરીને તેની સાથે છેડતી કરી હતી
અને કોઈએ પણ જાણ ન કરવાની ધમકી આપી હતી. જોકે તેણીએ સમગ્ર ઘટના પરિવારજનોને કહી દેતા તેમના પગ તળેથી જમીન ખસી જવા પામી હતી અને આરોપી વિષ્ણુ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તેની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે. પૂણિયા ગામે રેલવે ફળિયામાં એક મંદ બુદ્ધિની યુવતી ને તેની માં ઘરે મૂકી પાડી બજાર કામકાજ અર્થે આવેલા. તે પછી તેની પાડોશમાં જ રહેતો વિષ્ણુ નામનો ઈસમ તેના ઘરે આવેલો અને આ યુવતી સાથે શારીરિક અડપલા કરેલા. આ બાબતની જાણ ભોગ બનનાર યુવતીએ તેની માતાને કરતા તેની માતાએ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આઈપીસી કલમ 354, 452, 506 મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. શહેરમાં દિન પ્રતિદિન છેડતીની ઘટનાઓ બની રહી છે અને આવા હવસખોરો નાની બાળકીઓ કે મંદ બુદ્ધિની યુવતીઓને નિશાનો બનાવી રહ્યા છે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી. કોંગ્રેસના 8 સભ્યોના ટેકાથી દિલ્હીમાં સત્તા મેળવ્યા બાદ ચર્ચામાં આવેલી આપ પાર્ટીના ભરૂચ સમર્થકોએ પાર્ટી દ્વારા કોઈ નવી કામગીરી હાથ ધરવામાં નહીં આવતી હોવાનું જણાવી ભાજપમાં જોડાયા હતા. દિલ્હીમાં પરચો લહેરાવ્યા બાદ આ પાર્ટીના વર્કિંગ કમિટીના 8 સભ્યોએ પાર્ટી દ્વારા કોઈ યોગ્ય કામગીરી હાથ ધરવામાં નહીં આવી હોવાનું જણાવી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આ બાબતે આપના ભાજપમાં ભળનાર સભ્યોએ જણાવ્યું હતું કે તેઓ જે આશા સાથે પાર્ટીમાં જોડાયા તેવું પાર્ટીમાં કંઈ પણ ફલિત નથી થઈ રહ્યું. આપ પાર્ટી દ્વારા દેશના વિકાસ હાથ ધરાય તેવી કોઈ કાબિલિયત નથી, જેના કારણે તેઓ આપ પાર્ટીનો છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. આજરોજ અમે સૌ આમ આદમી પાર્ટીના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટીના પક્ષ જે છે એમાં અમારું કોઈ ભવિષ્ય દેખાતું નથી કે ના કોઈ દેશનું એમાં ભવિષ્ય રહેલું છે. પાર્ટી જે રીતે ચાલી રહી છે જે રીતે એમાં પણ ભ્રષ્ટાચાર ખૂબ વધેલો છે, એટલે માટે અમે નક્કી કર્યું કે ભારતીય જનતા પાર્ટીમાં આપણે જોડાવું અને જ્યારે આપણા ભાવિ વડાપ્રધાન પદ તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નામ છે અને આપણે જોઈ રહ્યા છે કે એમણે ગુજરાતને કેટલું સમૃદ્ધ કર્યું છે. આવનારા દિવસોમાં આપણો દેશ, અમારું પણ એક જ ધ્યેય હતું કે આપણો દેશ સમૃદ્ધ થાય, તો એ શ્રેય માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીને જઈ રહ્યું છે. એટલે અમે દિલો જાનથી એમને ચાહીએ છીએ અને ભાવિ વડાપ્રધાન તરીકે નહીં પણ વડાપ્રધાન એ જ બને એવું અમે ઈચ્છીએ છીએ. જોકે જોવું એ રહ્યું કે દિલ્હી વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસને કરારી હાર આપનારી આપ પાર્ટીનું જાડું લોકસભાની ચૂંટણીમાં પણ રંગ બતાવશે તે જોવું રહ્યું. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. આગામી લોકસભાને ધ્યાને રાખીને યુથ કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી વિકાસ કોચ યાત્રામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે વિધિવત રીતે જોડાઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી વિકાસ ખોજ યાત્રા ભરૂચના પાલેજ ખાતે યોજાઈ હતી. તે વેળા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ પણ તેમાં જોડાયા હતા. ભાજપ પર પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતનો વિકાસ કોઈ વ્યક્તિ કે પાર્ટીથી થયો નથી, તે તો વર્ષો પૂર્વેથી તેનો વિકાસ થતો જ આવ્યો છે. આજે ભાજપ ગુજરાતના વિકાસની જે ભ્રામક વાતો કરે છે તે મુજબ જો ખરેખર વિકાસ થતો હોત તો આજે બેરોજગારીની સંખ્યામાં આટલો વધારો ન હોતે. તેમજ ગુજરાતમાં ફક્ત અને ફક્ત ઉદ્યોગપતિઓનો વિકાસ થયો છે, જેની ટીકા સુપ્રીમ કોર્ટે પણ કરી હતી. ગુજરાતમાં 600 કિલોમીટરની લાંબી પદયાત્રાનું આયોજન થયું છે. એ પદયાત્રાના આજના દિવસે યુવકો સાથે પદયાત્રામાં હું જોડાયો છું. ગુજરાત વિકાસમાં વર્ષોથી અગ્રેસર રહ્યું છે, આજકાલથી નહીં. મારા કે મારા પિતાના જન્મ પહેલાં કે ગુજરાતના મુખ્યમંત્રી કે એમના પિતાના જન્મ પહેલાં પણ ગુજરાત વિકાસમાં આગળ હતું. પરંતુ છેલ્લા 10 વર્ષમાં જે વિકાસની પરિભાષા ગુજરાત સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રીએ પેદા કરી છે, જેના કારણે એક સંતુલિત વિકાસ નહીં પરંતુ મુઠ્ઠીભર માલામાલ થાય અને આમ ગુજરાતી છે એની મુશ્કેલીઓમાં વધારો થાય છે. ત્યારે વિકાસ ખોજ એટલે કે સાચો વિકાસ ક્યાં થયો છે એ લોકોના દિલ ઢંઢોળવા માટે આ યાત્રા અમારી ચાલી રહી છે યુવક કોંગ્રેસના માધ્યમથી. ગુજરાતમાં 10 વર્ષમાં વિધવા બહેનના પેન્શનમાં 1 રૂપિયાનો વધારો નથી થયો. ખેડૂતોને ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં જે વીજળી મળતી હતી એમાં વધારો નહીં, ઘટાડો થયો. કોંગ્રેસના શાસનમાં
2,42,000 સરકારી કર્મચારીઓ હતા. વસ્તી વધી, વિકાસ વધ્યો હોય તો આ કર્મચારીઓની સંખ્યા વધવી જોઈએ. એ ઘટીને 1,74,000 થઈ ગઈ છે. આંકડા મારા નથી, ગુજરાત સરકારના સોશિયો ઇકોનોમિક રિવ્યૂ એમણે તૈયાર કરેલા આંકડા છે. કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં માત્ર 5,181 ડબલ ગ્રેજ્યુએટ યુવાનો એ સરકારના ચોપડે બેરોજગાર નોંધાયેલા હતા. આજે આ આંકડો 52,236 થઈ ગયો. ક્યાં તમે લોકોને રોજગારી આપો છો? ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે. આ હું નથી કહેતો, ગુજરાતની હાઈકોર્ટે જજમેન્ટમાં કહ્યું છે. એમ છતાં ફિક્સ પગારના કર્મચારીઓને આજે શોષણ થાય છે. એમને પૂરતો પગાર આપવામાં આવતો નથી. લોકસભાની ચૂંટણીની તૈયારીને લઈને તમામ પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે અને એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. જોકે તે તો આવનારો સમય જ બતાવશે કે કોણ દિલ્હીની ગાદી સંભાળશે. અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. ભરૂચ દહેજ વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવાની લોકોની માંગણીને ધ્યાને રાખીને શરૂ કરવામાં આવેલી કામગીરી હવે અંતિમ તબક્કે પહોંચી ગઈ છે. ભરૂચ દહેજ વચ્ચે પેસેન્જર ટ્રેન શરૂ કરવાનો ડ્રીમ પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કા પર પહોંચી ગયો છે. રેલવે વિભાગ દ્વારા અધિકારીઓની ટીમને ભરૂચ અને દહેજ વચ્ચેના રેલવે ટ્રેક પર અંતિમ ચકાસણી હાથ ધરી હતી, જેમાં ભરૂચથી વાગરા ટ્રેક સુધીની ચકાસણી આજરોજ પૂર્ણ થઈ હતી. અને રેલવે ટ્રેક પેસેન્જર માટે સલામત છે કે નહીં તે ઉપરાંત સુરક્ષાની અન્ય બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા આ રિપોર્ટ રેલવેના સુરક્ષા વિભાગને સુપરત કરવામાં આવશે, જેથી સંભવત 3 ફેબ્રુઆરીથી ભરૂચ અને દહેજ વચ્ચે પેસેન્જર ટ્રેન શરૂ થઈ જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં એસટી બસ સ્ટેન્ડની કપરી હાલતના કારણે પેસેન્જરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં આવેલા એસટી બસ સ્ટેન્ડની કપરી હાલતના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કુતિયાણામાં બસ સ્ટેન્ડ તો છે પરંતુ કોઈ કામનું નથી તેવું કહેવું ખોટું નથી, કારણ કે એસટી તંત્રની લાલિયાવાડીના કારણે સરકારી બાબુઓને પણ મજા પડી ગઈ છે. તેમ એક પણ અધિકારી ફરજ પર ન દેખાતા પેસેન્જરોએ ઘણી જ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત પેસેન્જરો માટે કોઈ બેસવાની સગવડ કે બસનો સમયપત્રક પણ નથી લગાવવામાં આવ્યો, જેના કારણે કઈ બસ કેટલા સમય આવશે તેના માટે પેસેન્જરોએ દુવિધા અનુભવવી પડી રહી છે. તેમજ આ બસ સ્ટેન્ડ પર કોઈ સાફ સફાઈ પણ હાથ ધરાતી ન હોવાથી ઠેર ઠેર ગંદકી નજરે પડે છે અને ભંગાર હાલતમાં કાટમાં નજરે ચડે છે, જેના કારણે ગ્રામજનો પણ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે. એસટી નિગમના જાડી ચામડીના અધિકારીઓ તેમજ સ્થાનિક ધારાસભ્યને પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ તેમના દ્વારા કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં નથી આવી. હું એસટીમાં અંદર આવ્યો તો આજે એસટીની હાલત જોઈ મને ખરેખર મારા ઉપર રડવું આવે છે કે અમે ખરેખર આ ગામના કાર્યકર છીએ કે નહીં. આજે એસટીની હાલત જો તો એના કરતાં મને એમ લાગ્યું કે આના કરતાં સ્મશાન સારું. આજે હું જ્યાં ઊભો છું ટીસીની ઓફિસની બાયણે ઊભો છું, એ ટીસીની ઓફિસ ઘણા સમયથી બંધ છે અને ઘણા સમયથી હું ક્યારેક અંદર આવતો હું કોઈ મહેમાન કોઈને લેવા મૂકવા, તો અહીંયા ટોટલ કોઈ પણ ટીસીને મેં જોયા નથી ઘણા વખતથી. કેટલા ટાઈમથી નહીં હોય તો મને બહુ અનુભવ કે આશરો નથી, પણ હમણાં હું ગમે ત્યારે હું અહીંયા આવું કોઈ પણ ટીસી કે કોઈ ઓફિસ ખુલ્લી કોઈ દી હોતી નથી. અને ઘણી વખત મેં ફોન કરેલ છે, ફોન કોઈ ઉપાડતો નથી. એનો મતલબ એ જ થયો કે ઓફિસમાં કોઈ આવતું નહીં હોય. ને બીજા નંબરમાં અહીંયા કુતિયાણા તાલુકાની પબ્લિક અભણ પબ્લિક વધારે છે અને બાયણે કોઈ બોર્ડી મારેલ નથી કે સમયપત્રક મારેલ નથી. ક્યારેક કોઈ બસ ક્યાં જાય છે શું થાય છે કોઈને કંઈ ખબર નથી. આજે હાલત જો તો એવી ખરાબ છે કે કેન્ટીન તો અને ટીસી તો ઠીક પણ કેન્ટીન પણ ઘણા સમયથી બંધ છે. કોઈ પણ વ્યક્તિને કંઈક કાંઈ બેહવું હોય કે ચા પાણી પીવા હોય તો એવી તકલીફ થાય છે કે એનો કોઈ પાર નથી. અને મને એમ લાગે કે આ કુતિયાણો તાલુકો કયા દિશામાં છે કે ક્યાં છે એ અમને અનુભવ થતું. અહીંયા બસ સ્ટેન્ડ આવ્યા ને ટીસી આજે નથી એના પર પૂછવાનું. અહીંયા બસ સ્ટેન્ડ આવ્યા ને ટીસી આજે નથી એના પર પૂછવાનું.
હાલ તો લોકોને મસ્ત મોટા વચનો આપીને વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા એનસીપીના કાંધલ જાડેજા લોકોને આપેલા વચનો ભૂલી ગયા છે કે પછી પોતે એનસીપીમાંથી ચૂંટાયા હોવાના કારણે સરકાર તેમને ગ્રાન્ટ નથી આપી રહી તેવા પ્રશ્નો ગ્રામજનો ઉઠાવી રહ્યા છે. દીક્ષિત ઠકરારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર. સુરતની એમટીબી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાયણના ગોથાણ ગામ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના 150 વિદ્યાર્થીઓએ ભાગ લઈને સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. સુરત એમટીબી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ સાયણ ગોથાણ ખાતે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં કોલેજના 150 NSSના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 7 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓ ગામની સાફ સફાઈ, મંદિર જેવા વિવિધ સ્થળોની સાફ સફાઈ હાથ ધરવામાં આવનાર છે. જ્યારે આ બાબતે કોલેજના વિદ્યાર્થીઓને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અંતર્ગત તેમને લોકોની સેવા કરવાનો મોકો મળ્યો છે. NSS દ્વારા રાષ્ટ્રીય સેવા યોજનાનો વાર્ષિક શિબિર અહીં ગોઠાણ ગામે અમે કરી રહ્યા છીએ. આ ગોઠાણ ગામમાં રાષ્ટ્રીય NSSના જે વિદ્યાર્થી સ્વયંસેવકો છે તે 150થી વધુ વિદ્યાર્થીઓ છે અને એ લોકો ગામની સફાઈ અભિયાન, સાંસ્કૃતિક અભિયાન અને વૃક્ષ રંગરોગાન અભિયાનનું કાર્ય કરી રહ્યા છે. શારીરિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ મળે તે હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરમાં પ્રાધ્યાપક અંજનાબેન મહેતા, ભાવેશ જાદવ, તારાબેન દેસાઈ અને સંજય ગામિતના માર્ગદર્શન હેઠળ આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને એ શિબિર કાર્યનું સફળ સંચાલન થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓમાં સમાજ સેવા, દેશ સેવાની ભાવના કેળવાય અને કોલેજનો વિદ્યાર્થી ફક્ત જીન્સ અને ટી શર્ટ પહેરીને એક નોટ કે એક બુક્સ લઈને ખાલી કોલેજમાં જ જતો નથી, પરંતુ એ આવી બધી સામાજિક સેવાની પ્રવૃત્તિઓમાં પણ સક્રિય થઈ શકે એ હેતુથી અમે આ ગોથાણ ગામમાં NSSનો કેમ્પ લઈને આવ્યા છીએ. કોલેજ દ્વારા હાથ ધરવામાં આવતા આવા કાર્યક્રમોમાં વિદ્યાર્થી મિત્રો દ્વારા પણ બહોળા પ્રમાણમાં ભાગ લઈને તેમજ ઉત્સાહભેર કામગીરીને જોઈ ગ્રામજનો પણ ખુશખુશાલ થઈ જવા પામ્યા હતા. ચિરાગ કંથારિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાયણ. ઓલપાડ તાલુકામાં છેલ્લા 5 દિવસથી રોજિંદા વપરાશના પાણીનો પ્રશ્ન વિકટ બનતા કરસનપરા વિસ્તારની મહિલાઓએ ઓલપાડ વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ઓલપાડ તાલુકામાં કેટલાક વિસ્તારોના રહીશોને છેલ્લા 5 દિવસથી ઘર વપરાશ માટે પાણી નહીં મળતા રહીશોએ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેથી કરસનપરાની મહિલાઓએ ઓલપાડ તાલુકાના વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ મહિલાઓએ ગ્રામ પંચાયત પર હલ્લો બોલાવીને સરપંચ સતીશ પટેલને ઉગ્ર રજૂઆત કરી હતી અને ગ્રામ પંચાયતના વહીવટ સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો. મહિલાઓના વધતા વિરોધને જોઈને ધારાસભ્ય મુકેશ પટેલે તાકીદે અધિકારીઓની મીટિંગ બોલાવીને જરૂરી કાર્યવાહી હાથ ધરવા તાકીદ કર્યા હતા. રજૂઆત અમે કરીએ છીએ પણ લોકો કંઈ સાંભળતા નથી. 4-5 દિવસથી પાણી ટીપું આવતું નથી. પાણી પાણી છોકરા પણ નયા વગર, હું પણ આજે નયા વગર જ આવી છું. એના માટે આ પાણીની તકલીફ છે. 4-5 દિવસથી અમારે ટીપું પાણી આવતું નથી. હાલ મારું સાંભળવામાં કંઈ આપતું નથી. ને હાલમાં અમે મીટિંગમાં પણ અમે આ પાણીનો પ્રોબ્લેમ અમે કરીએ જ છીએ, પણ એનો કે પછી કરીને બધું એ કરી નાખે છે ને કંઈ એનો નિકાલ થતો નથી. ઓલપાડ ગામના કરસનપરા વિસ્તારમાં પાણીનો પુરવઠો નહીં પહોંચતા એના અનુસંધાનમાં અમો કરસનપરા વિસ્તારના લોકોએ પંચાયત ઉપર મોરચો લઈ આવ્યા હતા. એના અનુસંધાનમાં હું સતીશભાઈ પટેલ સરપંચે જણાવ્યું કે યુદ્ધના ધોરણે પાણીની લીકેજ બનાવી તાત્કાલિક પાણી મળશે નહીં. નહેર બંધ હોવાથી પાણીના પુરવઠામાં થોડી અસર થઈ માટે પ્રજાએ સાથ સહકાર આપી આ પ્રશ્ન હલ કરવામાં માહિતી આ નમ્ર વિનંતી છે. ગાંધી નિર્માણ દિન નિમિત્તે પોરબંદરના મંથન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી નિર્માણ દિન નિમિત્તે પોરબંદરના મંથન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રાજમાર્ગો પર એક રેલી કાઢી ગાંધીજીના જન્મસ્થાન કીર્તિ મંદિર સુધી પહોંચી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ગાંધીજીના અંતિમ દિવસોની ઘટનાક્રમ દર્શાવતી માહિતીવાળી પત્રિકા તૈયાર કરી ગાંધીજીના અંતિમ દિવસની લોકોને માહિતી આપવામાં આવી હતી. આજે ગાંધી નિર્માણ દિન છે. આજ ગાંધી નિર્માણ દિને ગાંધીજીનો છેલ્લો દિવસ હતો. આજે અમારી સ્કૂલ મંથન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ તરફથી કીર્તિ મંદિરેની મુલાકાત લીધી અને અમારા 500-600
ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સમગ્ર દેશમાંથી વિવિધ રેલીઓ કાઢવામાં આવી રહી છે, ત્યારે પોરબંદરના વિદ્યાર્થીઓએ ગાંધીજીની અંતિમ દિવસોની માહિતી આપી લોકોના મનમાં ગાંધીજીની છબી તરોતાજા કરાવી દીધી હતી. દીક્ષિત ઠકરારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર. નારાયણ સાંઈના અમદાવાદ આશ્રમમાંથી ડીસીપી શોભા ભૂતળા અને પોલીસ સ્ટાફના માણસોએ જપ્ત કરેલા 42 પોટલાઓમાંથી બંને બાપ દીકરાઓની કરોડોની સંપત્તિઓ સામે આવતા મોટા બિઝનેસમેનો પણ સ્તબ્ધ થઈ ગયા છે. ભગવા વસ્ત્રધારી અને બની બેઠેલા ભગવાન એવા નારાયણ સાંઈ અને આસારામ સામે તેમની જ સાધિકા સાથે યૌન શોષણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જેથી બંને બાપ દીકરાઓ દ્વારા કરવામાં આવેલા કુકર્મોની માહિતી મેળવવા ડીસીપી શોભા ભૂતળા અને અન્ય પોલીસ જવાનોએ અમદાવાદ આશ્રમમાં સપાટો બોલાવીને 42 પોટલા ભરીને દસ્તાવેજો કબજે લીધા હતા, જેને રોકવા માટે અને લોકોની સામે પોતાની અબજો સંપત્તિ બહાર નહીં આવે તે માટે નારાયણ સાંઈએ 13 કરોડનું લાંચ પેકેટ પણ બહાર પાડ્યું હતું. જો કે તેની ગંધ પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને આવી જતા સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો હતો. પોલીસે હાથ ધરેલી 42 પોટલાની તપાસમાં બંને બાપ દીકરાએ વિદેશમાં 200 કરોડથી વધુનું રોકાણ કર્યા હોવાનું સામે આવ્યું છે. આટલું જ નહીં, હાર્ડ ડિસ્કમાં પણ 4000 કરોડના સોદાઓની માહિતી છે. ઉપરાંત બંને ભગવાધારી પાખંડી બાપ દીકરાની 8 રાજ્યોમાં કરોડોની મિલકત હોવાના દસ્તાવેજો પણ મળી આવ્યા છે અને 800 થી વધુ બેંકોમાં એકાઉન્ટ હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે, જેથી આની તપાસ દિલ્હી એન્ફોર્સમેન્ટ ઓફ इंडिया सौंपવામાં આવી છે. नारायण साईं जब एब्सकॉन्ड कर रहे थे उस समय उनके लिए काफ़ी जगह तलाशियों का अभियान शुरू किया गया था. कई जगहों पर छापामारी की गई थी. इसी सिलसिले में अहमदाबाद शहर में 26 और 27 अक्टूबर को एक तलाशी की गई थी, जिसमें काफ़ी बड़ी मात्रा में इंक्रिमिनेटिंग डॉक्यूमेंट्स, 6 कंप्यूटर की हार्ड डिस्क और एक CPU रिकवर किया गया था. जो इंक्रिमिनेटिंग डॉक्यूमेंट्स रिकवर किए गए थे वो 42 पोटलों में थे. इनकी स्क्रूटनी शुरू की गई थी इन्वेस्टिगेशन के दरमियान और वो स्क्रूटनी लगभग पूरी हो चुकी है और उस स्क्रूटनी के अंत में ऐसा जाहिर होता है कि बहुत बड़ी मात्रा में कैश, इन्वेस्टमेंट्स, लैंड डील्स, मनी लॉन्ड्रिंग, फॉरेन एक्सचेंज के वायलेशन ये दिखाई दे रहे हैं. तो पुलिस ने उसको स्क्रूटनी करके समराइज़ किया है और जो भी एजेंसीज़ इसके बारे में इन्वेस्टिगेशन करने के लिए उपलब्ध हैं, जो एक्सपर्ट एजेंसीज़ हैं, उनको इंटीमेट किया गया है. इनकम टैक्स एक्ट के तहत ऐसा लगता है काफ़ी ग्रॉस वायलेशन है और चूँकि बहुत बड़ी मात्रा में ट्रांजैक्शंस हुए हैं और केवल गुजरात तक ही सीमित नहीं है, दूसरे राज्यों तक सीमित है, इसीलिए चेयरमैन सेंट्रल बोर्ड ऑफ डायरेक्ट टैक्सेस को डिटेल्स भेजी गई हैं. इनके बैलेंस शीट्स वगैरह जो कंप्यूटर हार्ड डिस्क में दिखाई दिए गए थे, उसमें बहुत बड़ी संख्या में कैश का ट्रांजैक्शंस दिखाई देता है. करीब 4000 करोड़ के आसपास, 3500 से 4000 करोड़ के बीच में कैश का ट्रांजैक्शन है. कैश लोन पे दिया गया है, उस पे इंटरेस्ट आया है और जिनको लोन दिया गया है उन्होंने जिस बिज़नेस में लगाया था उस बिज़नेस का जो प्रॉफिट है जो वापस आया है उसके कैलकुलेशंस हैं ये. इनफैक्ट जो हार्ड डिस्क बरामद हुई थी और जो CPU बरामद हुआ था उसकी जो एनालिसिस की गई है उसमें मोटे तौर पे जो कच्ची बैलेंस शीट एक बिजनेसमैन अपनी बनाता है उसमें वो बैलेंस शीट के फॉर्म में डिटेल्स मिले हैं, जिनका कैलकुलेशन जो मैंने आपको बताया करीब 3500 करोड़ से लेकर 4000 करोड़ के बीच में है. इसके अलावा चेक्स मिले हैं, साइंड चेक्स, किसान विकास पत्र मिले हैं, प्रॉमिसरी नोट्स मिले हैं, म्यूचुअल फंड में इन्वेस्टमेंट के डिटेल्स मिले हैं, बॉन्ड्स मिले हैं, सिक्योरिटीज़ मिली हैं. उसके अलावा फिक्स डिपॉजिट्स के अकाउंट्स मिले हैं, यूनिट ट्रस्ट ऑफ इंडिया के जो इन्वेस्टमेंट्स हैं वो मिले हैं,
LIC में जो इन्वेस्टमेंट है वो मिले हैं, और काफ़ी चीज़ें ऐसी हैं जो इन्होंने अपनी इनकम दिखाई हुई है, वो बहुत उनका जो मात्रा है इनकम और उसके ऊपर से जो उन्होंने दूसरों को लोन दिया है उसके काफ़ी डिटेल्स इसमें मिले हैं। अगर इन सारे करीब 34 हेड्स हैं जिसके अंदर ये हम लोग ने समराइज़ किया है, उसको अगर हम टोटल करते हैं तो करीब हमारे टोटल के हिसाब से 5,000 से 6,000 करोड़ के बीच में आता है। इसमें जो एक बहुत बड़ी चीज़ दिखाई दे रही है वो ये है कि एक करीब मेरे जो कैलकुलेशन है उसके हिसाब से करीब 200 करोड़ के आसपास फॉरेन कंपनीज के इन्वेस्टमेंट चेक्स और फॉरेन एक्सचेंज के डीलिंग्स वो दिखाई दे रहा है, जो फेमा फॉरेन एक्सचेंज मैनेजमेंट एक्ट और प्रिवेंशन ऑफ मनी लॉन्ड्रिंग एक्ट, इसका वायलेशंस दिखाई देता है, जिसके लिए हम लोगों ने रेस्पेक्टिव एजेंसीज को इन्फॉर्म किया हुआ है। एक दूसरी चीज़ और है, करीब 800 से ऊपर बैंक अकाउंट्स के डिटेल्स हैं जो जाहिर तौर पे दूसरों के नाम पे हैं, लेकिन ट्रांजैक्शन एक्यूज्ड जो लोग हैं उनकी मार्फत होता है। उन बैंक अकाउंट्स में जो ट्रांजैक्शंस हुए हैं, जो इंटरेस्ट गेन किया गया है, उसका कैलकुलेशन अभी हम लोग नहीं कर पाए हैं। वो भी बहुत बड़ी संख्या में उसका ट्रांजैक्शंस है ऐसा दिखाई दे रहा है। वो भी हम इनकम टैक्स के साथ शेयर कर रहे हैं। उनको चिट्ठी लिखी गई है, वो उनके ऑफिसर्स आएंगे तो उनको जो ओरिजिनल डॉक्यूमेंट्स हैं और जो भी हमारी स्क्रूटनी है उसके डिटेल्स हम शेयर करेंगे। जो भी ये प्रक्रिया पिछले 2-2.5 महीने में हमने की है स्क्रूटनी की, वो समराइज़ करके 8 वॉल्यूम्स में हमने यहाँ पे डॉक्यूमेंट्स रखे हैं। जब इनकम टैक्स के एनफोर्समेंट डायरेक्टरेट के अधिकारी आएंगे तो उनके साथ हम उस चीज़ को शेयर करेंगे। चूँकि डॉक्यूमेंट्स की मात्रा और जो इन्फॉर्मेशन कंप्यूटर में या हार्ड डिस्क में थी उसका बहुत बड़ा वॉल्यूम था, इसीलिए हमें बहुत ज़्यादा समय लगा है। और चूँकि हमारा मेन कंसंट्रेशन जो मेन केस है रेप का और प्रिवेंशन ऑफ करप्शन एक्ट का, उसके ऊपर थोड़ा ज़्यादा ध्यान केंद्रित था, इस वजह से भी थोड़ी इसमें समय ज़्यादा लगा है। लेकिन जो भी स्क्रूटनी हुई है वो व्यवस्थित हुई है। अब इसके बाद जो भी कार्रवाई होगी वो जो भी रेस्पेक्टिव एजेंसीज़ हैं उनको करने में आसानी रहेगी। मेरे पास इतनी इन्फॉर्मेशन है, आपको अगर कोई सवाल पूछना हो तो एक एक करके काइंडली पूछ सकते। જો કે હાલ તો આ બાપ દીકરાની કરોડોની સંપત્તિને જોઈ સારા બિઝનેસમેન લોકો પણ અચંબામાં પડી ગયા છે અને આવનારા સમયમાં પણ બંને ઢોંગી બાપ દીકરાઓની કરોડોની સંપત્તિ સામે આવે તેવી વકી હાલ સેવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। રાજકોટના RGGIDC વિસ્તારમાં રહેતા એક ગરીબ પરિવારની 4 વર્ષની બાળકી સાથે પાડોશમાં રહેતા હવસખોર આધેડ શારીરિક અડપલા કરતા ચકચાર મચી જવા પામી છે। RGGIDC વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની 4 વર્ષીય માસૂમ બાળકી ઘર પાસે જ રમી રહી હતી। તે વેડા પરોસમાં જ રહેતા શૈલેષ બિહારી માસૂમને ઉઠાવીને એક રૂમમાં લઈ ગયો હતો અને બાળકી સાથે શારીરિક અડપલા કરતા બાળકી હેપતાઈ ગઈ હતી, જેથી બનાવ અંગેની જાણ પરિવારજનોને થતા તેમણે તરત જ થોરાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે હવસખોર શૈલેષની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અમારી નોકરી ઇનવેમાં રાતના 20:00 થી સવારના 8:00 સુધીની હતી। દરમિયાન રાત્રે 12 વાગ્યા પછીનો તો થોરાડા પોલીસ સ્ટેશનથી લેખિત ફરિયાદ આવતા PSO હંસાબેને ફરિયાદ દાખલ કરેલી અને તપાસ અર્થે અમારા તરફ કરતા તપાસ અમે સંભાળી લીધેલી। જે તપાસમાં ફરિયાદી બેન લાલસાબેનની દીકરી ઉંમર વર્ષ 4ની નાની આ કામના આરોપી શૈલેષ સત્યેન્દ્રભાઈ કૈલાસ પ્રસાદ બિહારી ઉંમર વર્ષ 45ના એના ગુપ્ત ભાગે હડપલા કરેલ હોય, જે બાબતની IPC કલમ 354 મુજબની ફરિયાદ થોરાડા પોલીસ સ્ટેશનથી દાખલ થવા આવતા દાખલ કરેલી અને તપાસ અમે સંભાળી લીધેલ છે અને આરોપી અટક કરેલ છે।
શહેરમાં દિન પ્રતિદિન છેડતીના બનાવો વધી રહ્યા છે અને હવસખોરોએ આસાન રસ્તો અજમાવી નાની બાળાઓને નિશાનો બનાવી પોતાની હવસ સંતોષવાનો કિમિયો અજમાવ્યો છે, જે ઘણી જ ચિંતાજનક બાબત કહી શકાય. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. ખટોદરાના પંચશીલ નગર ખાડી કિનારેથી એક ઈસમની હત્યા થઈ હોય તેવી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ જવા પામી છે. ઉધના હરિનગરની પાછળ આવેલ દાઉદનગરમાં રહેતા 35 વર્ષીય સુરેન્દ્ર પાત્રની ખટોદરા પંચશીલ નગર ખાતે આવેલ ખાડી કિનારેથી હત્યા કરાયેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને લાશનો કબજો લઈ પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલે મોકલી આપ્યો હતો. જો કે સુરેન્દ્રની હત્યા થઈ છે કે કેમ કે જાતે જ આત્મહત્યા કરી છે તે તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે. હાલ તો એવી વાત સેવાઈ રહી છે કે સુરેન્દ્ર અને તેના મિત્ર વચ્ચે મોબાઈલની બાબતે ઝઘડો થયો હતો. જો કે તે સમયે લોકોએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું અને તેની અદાવત રાખીને તેના મિત્ર દ્વારા જ તેની હત્યા કરવામાં આવી હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. જો કે બનાવ અંગે સાચું તથ્ય તો પીએમ રિપોર્ટ બાદ અને પોલીસ તપાસના અંતે જ માલુમ પડશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. વાડી ફળિયામાં રહેતી એક મહિલાને દાગીના ચમકાવવાની જાહેરાતના બહાને આવેલા બે ગઠિયાએ તેણીને વાતોમાં ભેળવી ₹80,000ની મત્તાના સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ હોવાની ઘટના અઠવા પોલીસ મથકના ચોપડે નોંધાવા પામી છે. વાડી ફળિયા આમલીરાન સંસ્કૃત સ્કૂલની પાછળ રહેતા રમેશચંદ્ર પચ્ચીગરની પત્ની રશ્મિબેન બપોરના સમયે ઘરે એકલા બેઠા હતા. તે વેળા બે અજાણ્યા 25 થી 30 વર્ષના હિન્દી ભાષી ઈસમો સોના ચાંદીના દાગીના ચમકાવવા માટે પાવડરની જાહેરાત કરવા રશ્મિબેન પાસે આવ્યા હતા અને તેણીનો વિશ્વાસ જીતીને બંને ઠગોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. તેમજ રશ્મિબેનના હાથમાં પહેરેલ 80,000ના મત્તાના 2 સોનાના પાટલાઓ ઉતારી તેને પાવડરથી ચમકાવવા લાગ્યા હતા અને થોડાક સમય બાદ તેણીને હળદર લાવવાનું કહ્યું હતું. જો કે જેમ રશ્મિબેન હળદર લેવા ગયા તે તકનો લાભ ઉઠાવી ગઠિયાઓ સોનાના પાટલાઓ લઈને ફરાર થઈ ગયા હતા, જેથી રશ્મિ પચ્ચીગરને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો આભાસ થતા તેમના પગ તળેથી જમીન ખસી જવા પામી હતી અને તેમણે તરત જ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સચિન GIDC પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક રીઢા વાહન ચોરને દબોચી પાડી તેની પાસેથી હીરો હોન્ડા મોટરસાયકલ કબજે લીધી હતી. સચિન GIDC પોલીસ પેટ્રોલિંગ પર હતી તે વેળા GIDC બ્રિજના નાકે એક ચોરીની મોટરસાયકલ સાથે ફરતા એક શંકાસ્પદ ઈસમને રોકી તેની પૂછપરછ હાથ ધરી હતી. જો કે પૂછપરછમાં ઈસમે ગૂંચવણભર્યા જવાબો આપતા પોલીસે તેની આખરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં રીઢાએ પોતાની ઓળખ દીપક પવાર તરીકે આપી હતી અને બાઇક વિશે પૂછતા તેણે આ હીરો હોન્ડા બાઇક ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી, જેના આધારે પોલીસે આ રીઢાને જેલ ભેગો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં આગ ફાટી નીકળતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયરનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં બોઇલર લીકેજના કારણે આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કારખાનામાં મૂકેલો લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને આગમાં કાબૂમાં લીધી હતી. જો કે સદનસીબે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી. કારખાનામાં આગ લાગતાની સાથે જ સ્થાનિક કર્મચારીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી. જો કે ફાયર બ્રિગેડે સમયસર આવીને આગને ઓલાવી નાખી હતી. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. દાઉદી વોરા સમાજના ધર્મગુરુ સૈયદના સાહેબના નિધન બાદ વોરા સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી છે, જેથી વોરા સમાજ દ્વારા સૈયદના સાહેબને શ્રદ્ધાંજલિ અર્પાઈ હતી. દાઉદી વોરા સમાજના ધર્મગુરુ ડોક્ટર સૈયદના સાહેબના નિધનના વોરા સમાજ પર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેના કારણે વોરા સમાજ પર શોકની લાગણી છવાઈ જવા પામી છે. ત્યારે રાજકોટમાં વોરા સમાજ દ્વારા સૈયદના સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વોરા સમાજના લોકોએ હાજરી આપી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. શહેર અને જિલ્લાની આખરી મતદાર યાદી પ્રસિદ્ધિ પૂર્વે ચકાસણી માટે સુરત આવેલા મતદાર યાદી નિરીક્ષક નટરાજને તમામ મતદાન કેન્દ્રોનું વિડીયો રેકોર્ડિંગ સાથેની ડિટેલ રિપોર્ટ તૈયાર કરવા ફરમાન કરતા મતદાન અધિકારીઓ નવી કવાયતમાં લાગી પડ્યા છે.
સુરત સહિત જિલ્લામાં લોકસભાની ચૂંટણીના પડઘમની તૈયારી ચાલી રહી છે અને ઇલેક્શન કમિશન દ્વારા સંભવતઃ આગામી પખવાડિયામાં ચૂંટણીની જાહેરાત પણ કરી દેવામાં આવશે. અલબત્ત તે પૂર્વે મતદાર યાદી સુધારણા ઝુંબેશ પૂરી કરી દેવાઈ છે, જેથી આ દિશામાં આગળ વધવા ઇલેક્શન કમિશને શહેર અને જિલ્લાના મતદાર યાદી નિરીક્ષક નટરાજનને સુરત મોકલ્યા હતા અને નટરાજને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમજ આગામી લોકસભાની ચૂંટણીમાં કોઈ ઊંચનીચ કે ગેરરીતિ ન થાય તે માટે તમામ મતદાન કેન્દ્રો પર સીસીટીવી લગાડીને તેનું વિડીયો રેકોર્ડિંગ સાથેનો રિપોર્ટ તૈયાર કરવાનો પણ આદેશ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ઉધના દરવાજા પાસે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ઉપર હુમલો કરવાની કોશિશના પ્રકરણમાં બંને બુટલેગરોના કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા છે. નામચીન બુટલેગર ફિરોઝ ફ્રૂટવાલા પાસા હેઠળ જેલમાં છે, ત્યારે તેનો પંટરો હજુ સુરતમાં મોટા પાયે વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે, જે 2 દિવસ પહેલા પકડાયેલા ₹2.44 લાખના દારૂના જથ્થા પરથી ફલિત થઈ રહ્યું છે. દારૂના મામલામાં કાસમ હસમ શેખ અને મોહમ્મદ વસીમ કોઠીવાલાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. તે વેળા ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ CH પનારા સહિતના સ્ટાફના માણસોને દારૂની ગાડી અટકાવવા જતા પીએસઆઈ પનારા પર બુટલેગરોએ ગાડી ચઢાવી દીધી હતી. જોકે તેઓ સાઇડ પર થઈ જતા આંખ પર ઈજા થઈ હતી, જેથી પોલીસે બંને બુટલેગરોને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેને 30મી સુધીના પોલીસ રિમાન્ડ આપ્યા હતા. જેથી રિમાન્ડ દરમિયાન વલસાડની પાસિંગની 4-વ્હીલર ગાડી કોના માલિકીની છે અને દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને કોને કોને સપ્લાય કરવાના હતા, આ તમામ પાસાઓને ડીસીબી પોલીસ રિમાન્ડ દરમિયાન ખોલશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અઠવા પોલીસે બાતમીના આધારે સ્વગ્રામપુરા લાલવાડી પાસેથી વરલી મટકાનો જુગાર રમાડી રહેલા એક આધેડને પકડી પાડી જેલ ભેગો કર્યો છે. અઠવા પોલીસને એવી બાતમી મળી હતી કે સગ્રામપુરા લાલવાડી પાસે એક શખ્સ જાહેરમાં લોકોને વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે ઇદ્રીસ સુરતી નામના આધેડ ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સમાચારના અંતે એક નજર કરી લઈશું ત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ઉધના પટેલનગરમાં વિદ્યાર્થીની છેડતી કરતા રોમિયોને લોકોએ ઢીબી નાખી જેલ ભેગો કર્યો. બારડોલી પાસે કારમાં બેઠેલા ઈસમ કારની આગળ ઓઇલ ઢોળાયેલું છે કહી 1.5 લાખની મત્તા લઈ ફરાર. પાડીના પોણિયા વિસ્તારમાં મંદબુદ્ધિની યુવતી સાથે પાડોશીએ શારીરિક અડપલા કરતા ચકચાર. આશારામ અને નારાયણના 42 પોટલાઓ ખુલ્યા, કરોડોની સંપત્તિ બહાર આવી. અને ઉધના દાઉદનગર ખાતે રહેતા ઈસમની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર. તો આ હતા S9 ન્યૂઝના ત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.